ખંભરા ગ્રામ પંચાયતના સરપંચ પદ અને સભ્ય પદના ઉમેદવારો દ્વારા લોકોને જાગૃત બની મતદાન કરવા અપીલ કરાઈ. આપણા ખંભરા ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચ પદના ઉમેદવાર સંગઠન શક્તિ પેનલને ટેબલ સામે મત આપીને વિજય બનાવીએ. ગામના વિકાસને મત આપીએ. ખંભરા ગ્રામવાસીઓનો તમારો કિંમતી મત ટેબલને આપીને સંગઠન શક્તિ પેનલને વિજય બનાવો. ગામના વિકાસને મત આપો. સૌનો સાથ શું નામ છે? એકતા રાજે સુંઢા. 22 તારીખે જે ચૂંટણી છે એના માટે તમે લોકોને શું અપીલ કરશો? 22 તારીખે જે ચૂંટણી છે એમાં અમારી એટલી જ અપીલ છે કે અમારી સંગઠન શક્તિની પેનલને બહુમતીથી જીતાવું અને પૂરો સાથ અને સહકાર આપે એવી અમારા ગ્રામજનોને વિનંતી છે. શું કાકા તમારું નામ? મારું નામ માયા હરજી સંજોટ વણકર છું અને ખંભરા ગામ પંચાયતની ચૂંટણી છે. તેમાં અમે આ ટેબલને સાથ સહકાર આપ્યો છે અને એનાથી સાથ સહકારના કારણેથી સાથ સહકાર એમ આપ્યો છે કે અમને વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ હતો અમને પહેલાથી કે આ અમને ક્યાં ઊંડા ખાડામાં નહીં લઈ જાય. અમને આ માણસ કામ આવશે એટલે અમે એને સાથ સહકાર આપ્યો છે. અમે આપ્યો છે અને હજી આપશું અને આવતા 5 વર્ષ સુધી અમે એના ભેગા હશું એવું અમે વચન આપીએ છીએ. અને આવો અમને ઈ લોકોએ વચન આપ્યો છે, ઈ વચન ઈ નિભાવશે અને અમારો વચન અમે નિભાવ. જય જય ભારત. શું તમે સંદેશો આપશો? ગામના લોકોને એ સંદેશો આપશું કે ભાઈ જેમ અમને વચન આપ્યું છે તેમ અમે એનું વચન તમને આપ્યું છીએ કે બાપા તમારું કામ કોઈ પણ હોય એ અમને જાણ કરજો અને અમે એના થકી તમારું કામ અવશ્ય કરાવી દેશું. આ અમે આ વચન. જય ભારત, જય હિન્દ. ભાઈ કરશનભાઈ મહેશ્વરી છે. મારું ગામ ખંભરા, તાલુકો અંજાર. અમે લોકોએ અમારી સમાજે અને ગામના સાથ સરકારથી સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરી છે ને ગામનો સાથ અને સરકાર અમારી સાથે છે. અને અમારી પંચાયત આવી ગયા બાદ ગામમાં અધૂરા રહેલો કામો, ગટર લાઈનો ઉભરાય છે, રોડ લાઇટો, રસ્તાઓ, સીસીટીવી કેમેરાઓ અને ઘણી બધી સમસ્યાઓ ગામને છે એનો ઉકેલ લાવશું અને ગામના પશુધનને આગળ વધારવા માટે તમામ પ્રયત્નો કરશું અને આધુનિક કૃષિ તરફ લઈ જવા માટે પ્રયાસો કરશું અને ગામમાં નાનામાં નાના માણસના ઘરે જઈ અને એના છેવાડાના મકાનમાં જઈને પૂછશું તમને સરકાર તરફથી જે સહાય મળતી હશે, જે જરૂરિયાત લોકોને જે મકાન વિતરણ કરવાના છે અમે આપશું. અમારી પેનલથી જેટલા બની શકશે એટલા પ્રયાસો કરશું ગામ લોકોને સાથ સરકારથી અને ગામના સાથથી અમે ગામને આધુનિક ભારત તરફ લઈ જશું.